હું છું મિલન નાનક, મોરબી ડેલીમાં તમારું સ્વાગત છે। મોરબી સનાળ રોડ ઉપર આવેલી પંચવટી સોસાયટીમાં ઘણા સમયથી જે પાણીનો પ્રશ્ન છે એવું તેનું સ્થાનિકોનું કહેવાનું છે। આ પાણીના પ્રશ્નને લઈને વાત કરવામાં આવે તો ત્યાં સ્થાનિક રહેવાસી છે ચેતનભાઈ, તેમને જ પોતાના ઘરમાં જે ખાલી પાણીનો ટાંકો હોય તેમાં ગઈકાલથી તેઓ બેસી ગયા છે અને એક અનોખો વિરોધ કરી રહ્યા છે અને તેઓએ ગઈકાલથી જ અન્નજળનો ત્યાગ કર્યો છે। આજની વાત કરવામાં આવે તો આજે જે ત્યાં રહેવાસીઓ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં મહાનગરપાલિકા આવ્યા હતા અને એક અનોખો જ વિરોધ કર્યો હતો। કયા પ્રકારનો વિરોધ કર્યો હતો, જેના સ્થાનિકોનું શું કહેવું છે અને અધિકારીઓનું શું કહેવું છે, આ મામલે જોઈએ એક સમગ્ર અહેવાલ। મારું નામ ભગવતીબેન છે, અમે પંચવટીમાં રહીએ છીએ। અમારે આજ છેલ્લા 10 વર્ષથી પાણી નથી આવતું। અત્યારે તો 15 દિવસથી અમારે છેલ્લું મકાન છે, સજોડું ટીપું પાણી ન પડે, પણ અમારે ટાંકા મોટા છે એટલે ચાલે। આગળના લોકોને જેને ટાંકા નાના છે એને પાણી વિનાનું શું કરવાનું? આ સિટીનો પ્રશ્ન, સિટીમાં તો આપણે પાણી વગર ચાલે જ નહીં। નાવા ધોવાથી પાણી, આપણે સવારમાં ઉઠતા વેત પાણીની જરૂર પડે છે, તો પાણી વગર કરવું શું? આ જવાબદારી કેની? અને આગળ લોકોને પાણી ડાયરેક્ટ કનેક્શનો આપેલા એ જવાબદારી સરકારશ્રીની છે, કમિશનરોની છે, જોવાની, લાઈનો જોવાની, આગળની લાઈનોની તપાસ કરવાની, 3 મહિને પૂછપરછ કરવાની, એ જવાબદારી બધી કમિશનરની છે કે જે હોદ્દા હોય પાવ એમને બધી જવાબદારી લેવાની હોય છે કે આ જ્યાં કયો પ્રશ્ન સોલ્વ કરવાનો છે એમને કરવો પડે ને। અને પાણી નહીં આવે ને તો હવે અમે અહીંયા જ રહેવાના છીએ, પાણી વગર ચાલતું જ નથી। ટાંકા મગવી, ટાંકો તો અત્યારે જો મોંઘવારીનો સમય વધી ગયો છે, બધાની જરૂરિયાતની વસ્તુ બધાની પૂરી કરવી પડે। અત્યારે છોકરાની ફીની આ તેની અને બધાની આવકમાં એટલો ઇન્કમ હોતી નથી કે બધાય ટાંકા મગવી શકે, બધાની જરૂરિયાતો બધાને પૂરી થઈ શકે એમ ન હોય। તો પાણી વગર તો બિચારા થોડુંક લાપડ તો પણ ચલાવી લે, પણ આવી રીતના તો આ ટાંકા 1000 રૂપિયાની કિંમતનો અત્યારે ટાંકો આવે, તો ટાંકો તો એમને મગાવો તો પોસાય જ નહીં ને પહેલા। તો આ જરૂરી કેની સરકારશ્રીની રહે, સરકાર ટાંકા દરરોજ નથી દે છે અમને, 1 ટાંકાની રોજની જરૂરિયાત છે। આ પ્રશ્નનું શું કરવાનું? પાણી જોઈ છે અમારે, બીજું કાંઈ નહીં। અહીંયા માંગ કરીને જાય, મહાનગરપાલિકા થઈ ગઈ, હવે તો વેરા ભરી છે। પંચવટી સોસાયટીમાં જે એક લાઈન એમની ચોક થઈ ગઈ છે, એ લાઈન ચોકઅપના જે નિકાલના પ્રશ્નો છે એ કાલથી ચાલુ છે। બીજી એમની રજૂઆત એવી છે કે ભાઈ પાણી જે આવે છે ઓછા પ્રેશરથી આવે છે, બની શકે કે ભાઈ વર્ટિકલ ડેવલપમેન્ટ થયા હોય આજુબાજુમાં, એના કારણે એ વસ્તુઓ બની હોય। એના માટે અમે અમારા સિટી એન્જિનિયરને હાલે જ સ્થળ પર મુલાકાત કરાવીને જે પણ ટેકનિકલ સોલ્યુશન થશે એ ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી કરીશું।